મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને હું પણ એકદમ મજામાં છું જોવા મમ્મી બેસી ગયા છે ટીવી જોવા માટે અને જોવા બેન છે એ જો ડુંગળી સુધારે છે અને આજ આપણે ગાંઠિયા અને ડુંગળીનું શાક જમવાનું છે મિત્રો ગેસે રાંધવાનું છે તો ફાઇનલી બ્લોકમાં આગળ બનાવી રહેજો કારણ કે હું તમને બતાવવાનો છું મિત્રો કે આજ જો અમારા મોટા કુટડામાં આજે પણ પાછો વરસાદ આવી ગયો છે મિત્રો તો આજે તારીખ કેટલી છે તો આપણે જોઈ લઈએ તારીખ તારીખ છે 1/6/2021 તારીખ 1/7/2026 તો મિત્રો જુઓ તારીખ છે આજે 1/7/2026 ને જો આ વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે અમારા મોટા કુટોડામાં મિત્રો તમે જોઈ શકો છો જો ધીમી ધારે વરસાદ ધીમો ધીમો વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો ફાઇનલી તમે બ્લોગમાં બના રહેજો તમારું હાર્દિક સ્વાગત છે સૌ મિત્રોનું અને મને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો બને એટલો બ્લોગ જોઈજો મિત્રો તમારો જો અત્યારે આવો અંધાર છે અને આવો જો મજરો મજરો વરસાદ વરસી રહ્યો છે મિત્રો તો જે પણ આ બ્લોગ જોજો મિત્રો શાંતિપૂર્વક બધા મને સપોર્ટ કરજો તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો તો તમે જોઈ શકો છો જો આ વરસાદ વરસી રહ્યો છે જો આવી રીતનો કાંક વરસાદ વરસે છે મિત્રો તો બ્લોકમાં ફાઇનલી બિનારી જુઓ તમારું હાર્દિક સ્વાગત છે જો આવી રીતનું આમ જોવા મેઘરાજાએ હવે મેર કરી છે મિત્રો કેવો મસ્ત મસ્ત વરસાદ વરસી રહ્યો છે મિત્રો જો પણ મમ્મી પણ જો બેસી ગયા છે બેન પણ જો ઘરમાં ટીવી પણ ચાલુ છે તો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે જો આ રહોડું બનાવ્યું હતું ના આપણે પાછા ઉભરી ગયા છીએ તમે જુઓ અહીંયા કે વરસાદ પડતો નથી તો તમે જોઈ શકો છો મિત્રો જો બેને ડુંગળી સુધારી નાખી છે તો આપણે પણ જો શાક પણ મૂકી દે મમ્મી પણ જો બેસી ગયા છે ટીવી પણ જો ચાલુ છે તો ફાઇનલી બ્લોકમાં બિના રહેજો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તકલીફ પડી છે બેન જો અહીંયા આટા મારે છે મમ્મી અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો મારા તો ફાઇનલી બ્લોકમાં બિના રહેજો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો આ વરસાદ કેવી રીતનો વરસે છે તો તમે જોઈ શકો છો જુઓ તો જય માતાજી મેઘરાજા અમારી પર આજ મહેરબાન થઈ ચૂક્યા છે મિત્રો જો આ બેને જો ડુંગળી સુધારી લીધી છે પાણી કાઢે છે ગાંઠિયા અને ડુંગળીનું આજે શાક બનાવવાનું છે લાખના લૂંટાણમાં ગાંઠિયાના શાકના વાળો સાહેબ તમે જોઈ શકો છો મિત્રો તો આ અહીંયા પર છે મારા પપ્પા છે પપ્પાની સુડી છે તમને ઝૂમ કરીને બતાવી દઉં છું મિત્રો છે મારા પપ્પા તો ફાઇનલી મિત્રો બને રહીજો બેને હાલ મરચું કાઢે છે અને ડુંગળી અમે ડુંગળીનું ગાંઠિયાનું શાક બનાવી નાખીએ તો તમે ફાઇનલી બ્લોકમાં બના રહીજો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો હળદર પણ નાખે છે કારણ કે આજ ભાઈને ગાંઠિયાનું શાક ખવડાવશે ગાંઠિયાનું શાક બાજરાના રોટલા મિત્રો તમે જોઈ શકો છો મસાલો પણ નાખી છે કેટલી તો વાનગી નાખે છે શાકમાં તો ફાઇનલી બ્લોકમાં બનાવી રહ્યો હતો પણ હવે પાછું તેલ પણ નાખે છે તો તમે જોઈ શકો છો મિત્રો તેલ પણ નાખે છે તો તમે જોઈ શકો છો મિત્રો પણ નિમક પણ નાખે છે જોઈએ નિમક પણ નાખે કેટલી આઈટમ નાખે છે શાકમાં તમે જોઈ શકો છો મિત્રો હલાવીને આપણે ડફોળીને મજાનું મૂકી દે છે શાક કે પછી જમો ગાંઠિયાનું શાક એટલે જ આપણે કહેવત કીધી છે કે લાખના લૂંટણમાં ગાંઠિયાના શાકના વાળો તો તમે જોઈ શકો છો મિત્રો એવો વરસાદ પણ વધી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો તો બેને એવો પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હવે ઊભી થઈ ગઈ છે ગેસ ચાલુ કરવાની છે ગેસ ચાલુ કરીએ તો ફાઇનલી બ્લોકમાં બનાવી દો મિત્રો મારા મમ્મી ઊભા થાય છે તો તમે જોઈ શકો છો હવે હમણાં આપણે ગેટ લે હેઠો ચૂલો રાંધીએ નહીં અહીંયા આપણે ચૂલો છે અહીંયા છે આપણે ગેસ બધું કીડી છે બધું
મસાલાના ડબલા. તો તમે જુઓ આ વરસાદ જુઓ, બેન પણ પાણી પીવા આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો આજનો વરસાદ. મોટા કુટોડા ભાઈ ધમધમાટી બોલે છે. મજરો મજરો વરસાદ રહેવાનું ચાલુ છે મિત્રો. તો આગળ ફાઇનલ બ્લોકમાં બિના રહીજો. તો આ ગેસ મમ્મીએ તો આખો ઉતારી નાખ્યો છે. આગળ બાટલો ચાલુ કરશે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો હાલ ચૂલો પ્રગટાવશે. ભાઈ આમ સાઈડ માર્યું ને, સાઈડ મારીને જગ્યું તો. તો જો તમે આ જો આપણે શાક ગેસ ચાલુ કરી દીધો છે. અને શાક પણ તો મમ્મીએ મૂકી દીધું છે ગાંઠિયાની ડુંગળીનું. જોઈ શકો છો તમે મિત્રો. બેને પણ પાણી નાખી દીધું છે. તો આપણે આજના બ્લોકમાં તો એટલું જ. હવે ફરી પાછા એક બ્લોક નવા સાથે મળીશું. ત્યાં લગી જય માતાજી સૌ મિત્રોને. અને અમારા જો આગમન થઈ ગયો છે. આજ 1 જુલાઈ છે, 7મો મહિનો છે 2024 ને આજ વાર છે બુધવાર. તો મિત્રો વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અમારા મોટા કુટોડામાં. તો હવે અમને આનંદના કોઈ પાર નથી મિત્રો. કારણ કે અમને લગી બેઠા હતા અને ધંધામાં કાંઈ હતું નહીં મિત્રો. તો હવે આપણે પાછા ધંધા ખોલશે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. અને બને એટલો મિત્રો મારે વતી જોજો. તમારા 500 કલાકથી પૂરી થઈ જાય મિત્રો. તો તમારી આગળ કહું છું, વિનંતી કરું છું કે મારા 535 કલાક થઈ ગઈ છે મિત્રો. હવે ઘટે છે ખાલી 500 કલાક. તો તમે શાંતિપૂર્વક બધા મારો બ્લોગ બને એટલો જોજો મિત્રો. અને મને સપોર્ટ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. તમારા સપોર્ટથી હું ત્યાં પહોંચ્યો છું 3500 કલાકે. અને આપણે 500 કલાક ઘટે છે મિત્રો. તો આપણે 4000 કલાકનો જે વોચ ટાઈમ છે મિત્રો, એ 4000 કલાકનો વોચ ટાઈમ થઈ જાય છે મિત્રો. તો આજના બ્લોગમાં તો બસ એટલું જ. ફરી આપણે પાછા એક નવા બ્લોગમાં મળીશું. જો આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને બને એટલો મિત્રો જોજો અને શેર કરજો. તો હાલો આજના બ્લોગમાં એટલું. તો આપણે બ્લોગમાં આપણે અત્યારે વળતર લઈ છીએ. તો એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં લગી જય માતાજી સૌ મિત્રોને. મને જે આવડે છે તમારે આગળ રજૂ કરવું છું મિત્રો. તો માફ કરજો મિત્રો કોઈ વસ્તુની ભૂલ થતી હોય તો. ચાલો મિત્રો આપણે અત્યારે બ્લોગ બંધ કરવું છે. આજના બ્લોગમાં એટલું. ફરી પાછો નવો બ્લોગ સાથે મળીશું. ત્યાં લગી તમામ મારા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ સૌ મિત્રોને.